સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે શહેરના પાટીદાર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કુમાર કાનાણીએ એક જાહેર સભામાં વિરોધ પક્ષ ખાસ કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું, જેને કારણે સુરતનું રાજકીય વાતાવરણ ઉકળ્યું છે. સભાને સંબોધતા કુમાર કાનાણીએ એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે હું જ્યારે લાઈવમાં સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યોની વાત કરતો હતો ત્યારે એક આપના કાર્યકર્તાએ ટિપ્પણી કરી હતી કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે, ભાજપના નથી. આ બાબતે કુમાર કાનાણીએ સભા ગજવતા આક્રમક અંદાજમાં કહ્યું, અરે ભાઈ, વિકાસના કામો પ્રજાના જ પૈસાથી થાય ને, પણ હું એને પૂછવા માંગુ છું કે જો તું સત્તામાં આવીશ તો શું તું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? કાનાણી આ તેખાતેવર અને સીધા સવાલને કારણે સભામાં હાજર ભાજપના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.